નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલા દિવસો પાછા આવ્યા રીતિસીની ઓનલાઈન ક્લાસીસમાં. આપણે છેલ્લે લેક્ચર જોયા હતા, બરાબર. આ વખતે હવે પાછા આપણે મધ્યસ્થનો સ્વાધ્યાય 13.3 લઈને આવી રહ્યા છીએ. મધ્યસ્થનું સૂત્ર તમને યાદ કરાવી દઉં એકવાર પાછું ફરીવાર. m બરાબર a પ્લસ કૌંસમાં n ના છેદમાં 2 માઈનસ cf એના છેદમાં f ગુણ્યા h. આ આપણું શું છે તો કે સૂત્ર છે. આ રીતે આપણે શું કરવાનું 13.3 આખું સ્વાધ્યાય કરવાનું રહેશે. તો જો આ રીતે સ્વાધ્યાય 13.3 નો પહેલો દાખલો આપેલો છે કે જેમાં વર્ગ અને આવૃત્તિ આ રીતે આપેલા છે. હવે પહેલા આપણે શું કરવું પડે તો કે CF શોધવો પડે. CF એટલે થાય સંચયી આવૃત્તિ, બરાબર. હવે આપણે સંચયી આવૃત્તિ શોધવા પહેલું કોઈ એમને રાખી 4 ના 4 એમને 4 પ્લસ કરી 5 5 ને 4 9 9 પ્લસ કરવાના 13 એટલે કેટલા થાય તો કે 22 22 પ્લસ 20 42 42 પ્લસ 14 એટલે થાય 56 56 પ્લસ 8 56 પ્લસ 8 કરીએ એટલે થાય 64 એટલે 64 પ્લસ 4 એટલે કેટલા આવે તો કે 68. આ રીતે પેલા તમારે CF શોધી લેવાનું. CF એટલે શું ખાસ યાદ રાખવાનું સંચયી આવૃત્તિ. હવે તમારે શું કરવાનું સૂત્ર મૂકી દેવાનું. તો સૂત્ર શું થાય m બરાબર a પ્લસ કૌંસમાં n ના છેદમાં 2 માઈનસ cf છેદમાં f ગુણ્યા h, બરાબર. હવે આપણે બધી વસ્તુ શોધવાની. તો પહેલા ઉપરનું જે સાઈડમાં લખી લેવાનું n, અહીંયા આપણે લખી cf, અહીંયા f અને અહીંયા h, એટલે ઉપર લખી n ના છેદમાં 2. હવે પહેલા તમારે n ના છેદમાં 2 શોધવો પડે. હવે n તમને આપ્યો ન હોય પણ n આપણો જે છેલ્લું હોય એ શું હોય n. સંચયી આવૃત્તિનું છેલ્લું પદ છે એ આપણો શું હોય તો કે n. તો અહીંયા n ની જગ્યાએ હું 68 એના ભાગ્યા 2 એટલે 68 ભાગ્યા 2 3 દુ ને 6 અને 2 ચોક ને 8 એટલે કેટલો આવ્યો n તો કે આપણે આવ્યો 34. એટલે n ના છેદમાં 2 આપણે મળી ગયા કેટલા કે 34. હવે આમાં જોવાનું CF માં 34 કરતા તરત મોટી વસ્તુ આવૃત્તિ સંચયી આવૃત્તિ આવી જોઈએ. તો આમાં જોઈએ તો 34 કરતા મોટી સંચયી આવૃત્તિ આપણે કેટલી દેખાય તો કે 42. તો એના ઉપર આખું બોક્સ કરી દઈએ, બરાબર. પેલું હોય L, અહીંયા આવશે F અને ઉપર આવશે CF. આ આપણે ટ્રેક કરી, બરાબર. તમને એક્ઝામ્પલમાં કીધેલું હતું કે આ રીતે શું કરવાનું. જે બોક્સ કર્યું સૌથી પહેલું હોય એ L હોય, FI માં જે વચ્ચેનું હોય F હોય અને જે આપણે 42 આવ્યું એટલે કે n/2 કરતા તરત મોટી આવૃત્તિ એની ઉપરનું શું આવી જાય તો કે CF આવી જાય. આ ટ્રીક તમારે ખાસ યાદ રાખવાની છે. ગમે એ દાખલામાં આ ટ્રીકનો યુઝ કરી લેવાનો. હવે આ કિંમત મૂકી L બરાબર કેટલા લખી નાખી કેટલા આવ્યા તો કે 125. CF આપણે મેળવ્યા 22, F આપણે છે 20 અને H બીજામાંથી પેલું બાદ કરી 85 - 65 કેટલા આવે તો કે 20. આ રીતે પહેલા બધી વિગત સાઈડમાં લખી લેવાની. પછી સૂત્રમાં મૂકી a એટલે 125 પ્લસ n ના છેદમાં 2 આપણે મેળવ્યા 34 માઈનસ cf આપણી પાસે છે 22 છેદમાં f એટલે આપણે મેળવ્યા 20 અને ગુણ્યા h જે કેટલા છે 20. હવે જો તમારે કેન્સલ થતું એટલે કે કટ થતું હોય કટ કરી નાખવાનું. 20 કેન્સલ થઈ ગયા. અહીંયા 125 એમને રાખી પ્લસ 34 અહીંયા વૈધા એને માઈનસ 22 તો 125 એમને પ્લસ 34 માંથી 22 કાઢી કેટલા વધે તો કે 12. બેનો સરળ 125 પ્લસ 12 એટલે 137. તો તમારો મધ્યસ્થ કેટલો આવશે તો કે 137. આ રીતે શું થાય કે દાખલો પરફેક્ટલી કમ્પ્લીટ કરી લેવાનો. પહેલા વ્યવસ્થિત આવૃત્તિ મળી ગઈ તો ખાસ પહેલા તમારે સંચયી આવૃત્તિ શોધી લેવાની. નકર વિદ્યાર્થી મિત્રો શું કરે કે ડાયરેક્ટ આ આપી હોય એના ઉપરથી લખી નાખે. એવું કરવાનું નહીં અને કન્ફ્યુઝ નહીં થવાનું કે કોના કરતા મોટી આવૃત્તિ જોઈએ. તો સંચયી આવૃત્તિ હોય ઈ n/2 કરતા કેમાં સંચયી આવૃત્તિ મોટી હોય. સંચયી આવૃત્તિમાં આપણે જોવાનું કે મોટી કઈ આવી આવૃત્તિ. આમાં જોશો તો દાખલો કેવો પડશે ખોટો પડશે, બરાબર છે. પછી વ્યવસ્થિત આવી રીતના વિગત આપણે લખી લેવાની સાઈડમાં જેથી કરી કઈ ભૂલાય નહીં. વળી આપણે અહીંયા f આપણે અહીંયા 20 આવ્યું હોય આપણે CF માં લખી નાખી કે 20, બરાબર. તો આપણો દાખલો કેવો પડે ખોટો પડે, બરાબર છે. તો
આ રીતે પરફેક્ટલી તમારે વ્યવસ્થિત આમાં આપણે કિંમત મૂકી n બરાબર 125 cn બરાબર 22 x બરાબર 20 અને h બરાબર 20 આ રીતે પરફેક્ટ આપણે આમાં કિંમત મૂકી દેવાની અને દાખલાનો જવાબ વ્યવસ્થિત ગુણાકાર ભાગાકાર નિરાતે કરવા